નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવલી તાલુકાના યુવકે પરિવાર સાથે સાવલી તાલુકા સેવા સદન ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। પરિવારજનોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે આ બે કોન્સ્ટેબલ આવીને અમારા પરિવારજનોને હેરાનગતિ કરે છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ઉપર કર્યા ગંભીર આક્ષેપ। ચિરાગ અને જીતુભા નામના પોલીસ કોન્સ્ટેબલ પર કર્યા આક્ષેપ। સાવલી સેવા સદન ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરતા હડકંપ। પોલીસે સમયસર પહોંચી યુવક અને પરિવારને આત્મવિલોપન કરતા રોક્યા। યુવક અને પરિવારને વધુ કાર્યવાહી માટે સાવલી પોલીસ સ્ટેશન લઈ જવાયા। ઘટનાને પગલે સાવલીમાં ભારે ચર્ચા। પોલીસે તપાસ હાથ ધરી। 28/6 તારીખ અમે મેમોની કરવા આવ્યા। રાત્રે અમે બધા ઊંઘી રહેલા। પોલીસવાળા આવ્યા, જીબ્બાન પોલીસ ચિરાગભાઈ આવ્યા રાત્રે, LCB। હવે રાત્રે અમે એકદમ આઈને ઊભા થઈ ગયા અમારી જોડે, એટલે અમે ઊભા થઈ ગયા ગભરાઈને। અમે લાઇટો ચાલુ કરી દીધી એટલે એ લોકો અમારે જફાજફી કરવા મળ્યા। એટલે જફાજફી કરી એમાં પછી અમારા પપ્પાને ભાઈને મારા ઘરવાળાને બધાને લઈ ગયા પોલીસ સ્ટેશને। ત્યાં લઈ જઈને બહુ જ માર્યા લોકોને, બહુ માર્યા એટલે બહુ માર્યા। અને પછી અત્યારે મારા ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા, મારી ભાભી અત્યારે અહીંયા સેવા સદન ગયા, ત્યાં આગળ હાથમાં કરતેલા તો પોલીસે પકડી લીધી ને અત્યારે જેલમાં બેહાડી દીધી છે।